રાણા ભગત જ્યારે વ્રજરાજ છોડી અને જતા હતા ત્યારે રડતા રડતા જે ભાવુક થઈ અને શબ્દો બોલ્યા છે, ખરેખર સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે, તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. વ્રજરાજ ધામ છોડી અને જતી વખતે એક વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારબાદ તેમની પાસે જે મોબાઈલ હતો તે મોબાઈલ પણ તે આપીને ગયા અને ત્યારબાદ વ્રજરાજ ધામની જે ચાવી હતી તે પણ આપી છે અને ત્યારબાદ તેમણે કહ્યું છે કે આ ધામનું ધ્યાન રાખજો. અને ખાસ તમને વાત કરું તો ગાય પાસે રડતા રડતા જે બોલ્યા છે, એક વ્યક્તિને કહે છે તમને આનો પગાર મળી જશે, મારી ગાયોનું ધ્યાન રાખજો. બધી વાતોનું ધ્યાન નહીં, ખાસ વાત કરીને મારી ગાયો ભૂખી ના રહેવી જોઈએ, મારી ગાય તરસી ના રહેવી જોઈએ. જ્યારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ એક હાથમાં લીધી છે ત્યારબાદ તે જાય છે ભગવાનની એમ કહેવાય કે ભક્તિમાં લીન થઈ હશે. ગામના લોકો રડી રહ્યા છે અને ત્યારે તેમને છાના રહેવાનું કહી રહ્યા છે. આવી રીતે છેલ્લા લોકોને રામ રામ કરી અને ભક્તિમાં લીન થઈ અને બાપુ જે છે તે જાય છે. જરૂરથી મિત્રો કોમેન્ટની અંદર જે લોકો વિડીયો જોઈ રહ્યા છો જય રામદેવ પીર અને કોમેન્ટની અંદર રાણા ભગત જરૂરથી મિત્રો એકવાર કોમેન્ટ કરી દેજો અને દરેક લોકો સુધી વિડીયોને શેર કરી દેજો. ભાવુક થાય તેવો વિડીયો છે, ખરેખર ખૂબ જ કળયુગમાં સતયુગી એવા બાપુનો જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે.